હોસ્ટેલમાંથી ગઈકાલે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો। મહત્વનું છે કે વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીના માતા-પિતા તેમજ તેના સગા સંબંધી દ્વારા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। એલડી કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું જ પરિવારજનોને લાગી રહ્યું છે, જેથી કરીને પરિવારજનો આજે એલડી હોસ્ટેલ ખાતે આવ્યા હતા અને તેમણે યોગ્ય તપાસની માંગ કરી છે। કોલેજ દ્વારા કોપી કેસ કરી હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ આ વાતને પરિવારજનોને શા માટે કોઈ જાણ કરવામાં આવી નથી તેવા તેમના આક્ષેપ પરિવારજનો હાલ કરી રહ્યા છે। તો મહત્વનું છે કે અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી ગઈકાલે એક મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ હવે સમગ્ર મામલે હવે જે વિદ્યાર્થી મોતને ભેટ્યો છે તેના પરિવારજનો હવે આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે। તો હવે હોસ્ટેલ ખાતે પરિવારજનો આવી પહોંચ્યા છે, તેમણે યોગ્ય તપાસની માંગ કરી છે અને કોલેજ દ્વારા કોપી કેસ જે સામે આવ્યો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે। બીજી બાજુ હવે આ વાતને પરિવારજનોને શા માટે જણાવવામાં નથી આવી તેવા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે કેમ તેમનાથી આ વાત છુપાડવામાં આવી। એકદમથી આ રીતે કોલેજની જે હોસ્ટેલ છે તેમાંથી મૃતદેહ મળી આવવાના જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને પરિવારજનો પણ હવે શોકમાં ગરકાવ થયા છે। તે લોકો હવે ન્યાયની માંગણી કરી રહ્યા છે। પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી, આ હત્યાનો બનાવ છે, ચોક્કસ તપાસની પરિવારજનો હાલ માંગણી કરી રહ્યા છે। અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી આ બનાવ સામે આવ્યો છે। ગઈકાલે જ વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીના માતા-પિતા તથા તેના સગા સંબંધી આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે। સમગ્ર બનાવને લઈને હવે એલડી કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું પરિવારજનોને લાગી રહ્યું છે। તો મહત્વનું છે કે સમગ્ર બનાવને પગલે પરિવારજનો આજે એલડી હોસ્ટેલ આવ્યા છે, તેમણે યોગ્ય તપાસની માંગણી કરી છે। સમગ્ર જે બનાવ સામે આવ્યો છે, મૃતદેહ હોસ્ટેલમાંથી મળી આવ્યો છે, અનેક તર્ક વિતર્ક હાલ સર્જાઈ રહ્યા છે। કયા કારણોસર મોત થયું છે અને આગળ હવે પોલીસ વિભાગ તપાસ ન્યાયિક તપાસ હાથ ધરે તેવી પરિવારજનો માંગણી કરી રહ્યા છે। તો અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી આ સુસાઇડનો ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યા નથી, આ હત્યાનો બનાવ છે। હવે ન્યાયિક તપાસ થાય તેને લઈને પરિવારજનો માંગ કરી રહ્યા છે। મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। મૃતકના પરિવારજનો કહી રહ્યા છે કે એલડી કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું પરિવારજનો હાલ આક્ષેપ કરી રહ્યા છે। તો યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી જ જો વાત કરીએ તો હવે ન્યાય માટે લડત લડવામાં આવશે તેવું પરિવારજનો કહી રહ્યા છે। તો ગઈકાલે જે બનાવ સામે આવ્યો છે અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી આ બનાવ જે સામે આવ્યો છે, વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ અનેક હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યાનો બનાવ નથી પરંતુ હત્યાનો બનાવ છે। મારું નામ કમલેશ ચોરિયા। કમલેશભાઈ, જે પ્રમાણે સમગ્ર દુઃખદ ઘટના બનવા પામી છે, શું આપને માંગ છે અને કઈ રીતની તે આગળ સ્વીકારવી જોઈએ? મારી 4 માંગ છે। એક તો પહેલે એ લોકોને મને જાણ કરવી જોઈએ કે તમારા દીકરાએ આ વસ્તુ કરી, કારણ કે એનો કોઈ અહીંયા કોઈ પેરેન્ટ છે નહીં, કે બધા અમે માંડવીમાં છીએ, અમે કોના ભરોસે અહીંયા છોકરાને મોકલ્યો હતો? એક વસ્તુ છે, અમારો કોઈ રિલેટિવ નથી, અમે કોના ભરોસે હોસ્ટેલ મોકલ્યો હતો? એ બધી કોની જિમ્મેદારી? યુનિવર્સિટી ને હોસ્ટેલ કમિટીને ને જે વોર્ડન છે એ 3 જો જિમ્મેદાર વ્યક્તિ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની। ને ચોથો, જે સરે મને જાણ ન કરી કે મારા છોકરાઓને જે મોબાઈલ જપ્ત કર્યો, કારણ કે સ્વિચ ઓફ હતો ને ડાયરેક્ટ કોપી કેસ કર્યો, તેને પહેલે મને જાણ કરી ખપે કે તમારા દીકરાએ આ વસ્તુ કરી, નહીં તો તું એટ એ ટાઈમ પહોંચી આવત। મને 5-6 દિવસ રહી પછી કહે કે તમે આવી રીતે, તો કારણ કે યુનિવર્સિટીની કાંઈ જિમ્મેદારી રહેતી નથી। ખાસ કરીને શું લાગે છે એ બધા આ છોકરાઓ ઉપર જિમ્મેદારી, આ બધા છોકરાઓ ઉપર આના ઉપર ટોકે કે આ લોકોને આ બયાન લે કે મીડિયા ઉપર આ શું બયાન દઈ શકે?
કે એ વ્યક્તિઓને અહીંયા ભણવું છે, અહીંયા કરો, એ મારા દીકરા સાથે જ બયાન દેશે ને તો પણ એ લોકોને પછી ભવિષ્યમાં તકલીફ પડશે, કારણ કે મેનેજમેન્ટ પછી એને સાખી નહીં લે. એ લોકોની ઘણી ગલતીઓ છે. અહીંયા આપણે સામે જ જોઈએ છીએ, આ જે સિક્યુરિટી ગાર્ડ બેઠા છે અહીંયા કોઈ પણ ન હતો. આજે બુક લઈને બેઠા છે, બધાનું રજીસ્ટ્રેશન કરે, પહેલે કોઈની એન્ટ્રી ન કરતા હતા. અહીંયા ઘણા બહારના વ્યક્તિ છે, વિદ્યાર્થી નથી, અસામાજિક તત્વો પણ અહીંયા આવે છે. અહીંયા દારૂનો દૂષણ છે, ગાંજો છે, બધું છે અહીંયા એલડીમાં. ખાસ કરીને વાત કરીએ તો આપને શું લાગે છે, સુસાઇડ છે કે મર્ડર છે? એનું મર્ડર છે. સુસાઇડ હોય ને, મારો દીકરો મને એનાથી ડેલી કોન્ટેક્ટ હતો, ડેલી એટલે બપોરના હું કામથી ઉપર આવું તો અડધો કલાક વાત કરું, રાત્રે આવું તો વાત કરું. એ ક્યારેય રિપ્યુશન હોય ના કે પપ્પા હું તમે વાત કરી તો મને મજા આવી, કે મને કે 16 તારીખનું હું માંડવી આવું છું. મને કે હું કીધું કે ભલે તું 16 તારીખને હાલ્યો, તને મજા આવે તો, એવું નથી કે તને કહેતો કે તારે 12 મહિના ખરાબ થયા તો એટલી મેં છૂટ દીધી. પણ મેનેજમેન્ટ તરફથી મને કોઈ પણ 10 દિવસમાં ક્યારે મને જાણ કરવામાં ના આવી કે તમારા દીકરાએ આમ કર્યો. કે કાલે અમે આવ્યા તો અમે માંડવી કચ્છથી આવ્યા તો ત્યાં મારા છોકરાની પોસ્ટમોર્ટમ બોડી હતી. એ તો અમારી સમાજના વ્યક્તિઓ હતા, તો નહીં તો જિમ્મેદારી કોની કહેવાય? તો વોર્ડનને એ લોકો કાંઈ ના હતા, મતલબ એ બિનવારસુ લાશ હતી, બોડી હતી, તો જિમ્મેદારી તો આ લોકોની ને. પછી એ લોકો કે મને મળો તો ખબર, સાંજના મારી વાત તો જોવી પડે કે ના, તમે ભાઈ ક્યાં જો, અમે આવી છીએ અને આ વસ્તુ બની ગઈ છે ને. તો કોઈ પણ આજ દિવસ સુધી મને કોઈ કોન્ટેક્ટ નથી કર્યો. તો ગઈકાલે જ આ બનાવ સામે આવ્યો હતો. અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આત્મહત્યા નથી પરંતુ હત્યાનો બનાવ છે. આગળ ન્યાયિક તપાસ થાય તેની માટે પરિવારજનો માંગણી કરી રહ્યા છે. છોટાઉદેપુરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ છેલ્લા ઘણા સમયથી